જો કોઈ પણ મહિલાને સમયસર પીરિયડ નથી આવતા તો તેના કારણે હોઈ શકે છે વજનનો ફેરફાર, સ્ટેરાઇડ અને કારણોમાં પીરિયડમાં સમય નથી આવતા તો પરંતુ આ વારંવાર થાય છે. કોઈ પણ બીમારીના કારણે હોઈ શકે છે ને કેમ કે સમયસર નથી આવતા આ પીરિયડમાં. એક લાઇફ માટે ખરાબમાં લાઇફના કારણે મહિલાઓનો પીરિયડમાં પર અસર પડે છે ને અનિયમિત થઈ જાય છે ને થાઇરોઇડ અને જો કે પહેલાં થાઇરોઇડની ગ્રંથિ સતત બગડી જાય છે ને આ પર પીરિયડમાં પ્રભાવિત થાય છે ને આ તણાવમાં અને મહિલાને વધારે પડતો સ્ટેટ લેવામાં આવે છે ને હોર્મોન સંતુલન બગડે છે જેથી પીરિયડના મોડા આવે છે અને આ ડાયરેક્ટ વજન વધે પરંતુ પોતાના પોષણ તત્વોમાં વધારે પડતા ડાયરેક્ટ પણ પીરિયડમાં પ્રભાવિત થાય છે અને પાંચમું હોર્મોન છે પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ જેથી સિન્ડ્રોમમાં આ હોર્મોન બદલાવ થાય છે જેથી પીરિયડના મોડા આવે છે અને આ થાઇરોઇડમાં એન્ટીથાઇરોઇડમાં ગ્લોડ અને ખતરો અને આ રહે છે ને કે પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમમાં પણ પ્રકારની હોર્મોનલ સમસ્યા જેવી સિન્ડ્રોમને કારણે અનિયમિત થવાના કારણે થયા છે કે યુરિનમાં ફાઇબ્રોસિસ ગર્ભાશય થતા હાઇપોથાઇરોઇડના કારણે પીરિયડમાં પ્રભાવિત થાય છે જેથી સમય નથી થતો અને એન્ડોમેટ્રિયોસિસમાં આ સ્થિતિમાં ગર્ભાશયની અંદરના લેયરમાં બહાર ફેલાઈ જાય છે અને ગર્ભાશય કેન્સરના કારણે પણ પીરિયડને અનિયમિત આવે છે. જો કે અનિયમિત રીતે પીરિયડ આવતા હોય તો વધારે બ્લીડિંગ થવું તો તરત જ ડૉક્ટર પાસે જવાનું જોઈએ. સુધી પીરિયડ ન આવે તો કેવી ખતરનાક અનિયમિત થઈ જાય છે પરંતુ ડૉક્ટરને સંપર્ક કરવો કે ડૉક્ટર કેટલા રિપોર્ટ અનિયમિત પીરિયડ કારણે જાણી શકે સમયસર ઇલાજ પણ કરી શકશે.